કેશોદ શહેરના જોલી પાર્ક વિસ્તારમાં ગણેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ગણપતિ બાપાની વિદાય આપવાની થાય તેના એક દિવસ પૂર્વે આસપાસની તમામ સોસાયટીના ભાઈઓ બહેનો એકઠા થયા હતા અને સમૂહ ભોજનનું આયોજન કર્યું હતું। આ તકે ધારાસભ્ય દેવાભાઈ માલમ, પાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, પ્રવીણભાઈ બાલારા, હરીનભાઈ ચોવટિયા, જતીનભાઈ સોઢા, હિન્ટુબેન કણસાગરા, ચેતનાબેન રામાણી, ભરતભાઈ કોરિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। એવી જ રીતે જોલી પાર્કમાં ઉજવાતા ગણેશોત્સવના 10 દિવસ રોજ દાંડિયા રાસ, સત્સંગ સહિતના જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમોના અંતે વિવિધ નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આસપાસની સોસાયટી ધારકોનું મહત્વનું આર્થિક યોગદાન રહ્યું હતું અને ભાવ વિભોર થઈ ગણપતિ દાદાને વિદાય આપવામાં આવી હતી। મારું નામ યોગેશભાઈ વસરામભાઈ કોટડિયા છે અને હું આ વિસ્તારમાં રહું છું, જોલી પાર્ક યુવક મંડળ કેશોદ। અને આ વિસ્તારમાં અમે આજે ઘણા વર્ષથી આ ગણપતિ દાદાનો પ્રોગ્રામ કરીએ છીએ અને આ સ્થળમાંથી અમારો આ ત્રીજું વર્ષ છે અને બહુ ભાવભર્યું અમે ઉજવીએ છીએ કે રોજને માટે અમારે અહીંયા સમૂહ ભોજન હોય, એક દી પાઉંભાજી હોય, એક દી પકોડા હોય, એક દી ભજીયા હોય, તો એક દી ગાંઠિયા હોય, એક દી ઘૂઘરા હોય, એક દી દાબેલી હોય અને આજે આ છેલ્લો દિવસ છે એટલે આજે સમૂહ નાસ્તો જ નહીં પણ આજે સમૂહ જમણવાર છે। આજે અમારે 7 સોસાયટીનું જમણવાર ભેગું છે। અહીંયા જોલી પાર્ક, શિવશક્તિનગર, દીપાલી, પંચવટી, સરદાર પાર્ક બધા એના આજુબાજુના વિસ્તારના માણસો આવ્યા છે અને આમ તો એવું કહેવાય છે કે જેના તેના મન ભેગા એના અન્ન ભેગા એના મન ભેગા એવું બધું કહેવાય। અને આ ઘણા વર્ષ પહેલા આપણે ઘણા વર્ષો પહેલા કે ગણપતિ બાપાનો આ બધાને એમ છે કે આ તહેવાર ક્યાંથી આવ્યો પણ ઘણા વર્ષ પહેલા કે આપણે ભેગા ન થવા દેતા ત્યારે સાનું સુપા રહીને આવો આયોજન કરતા અને બધા ભેગા હતા અને નવું આયોજન બનાવતા અને બહુ સરસ મજાનું અમારે અહીંયા આયોજન થાય છે। રાસ ગરબાનું આયોજન હોય, રોજ બાળકોને 2-3 નાસ્તા હોય, બધાને બહુ ઝૂમીએ, ઉઠીએ, રમીએ અને બહુ મજાનું અમારે સરસ મજાનું આયોજન છે। જય ગણપતિ બાપા, જય સોમનાથ, જય ભોળાનાથ।